નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક દવા વિશે વાત કરવાના જે આપણે ઘરે જ બનાવી શકાય ઓર્ગેનિક દવા। કેમ કે અત્યારે આપણે શિયાળુ પાકના વાવેતરની જે આગલી તૈયારી હોય એ કરતા હોય, એટલે આપણે ઓર્ગેનિક જે ખેતી કરતા હોય તો એમાં દવા હોય એ આગળ જ બનાવવી પડે। આ દવા 90 દિવસે તૈયાર થાય છે અને આ તમે પિયતની અંદર આપી શકો। દાખલા તરીકે જે આપણે જીરું, ધાણા કે કોઈ પણ હોય તો એમાં પિયતમાં આપો અથવા ડ્રેન્ચિંગ કરો તો આમાં બહુ જાજો ફાયદો થાય છે આ દવાથી। તો આ દવાનું નામ છે એન્જાઇન દવા આવે છે, જે આ દવાનું નામ પાડેલું છે। અને આનાથી કઈ રીતના આ દવા કઈ રીતના બનાવવાની, તો આપણે જે મીઠા ફળ હોય છે જેની અંદર આપણે કેળા, પછી ચીકુ, સફરજન આવ્યા જે ફળો હોય છે એ ફળો અને આપણે જે બીલીપત્ર કહીએ છીએ તો બીલીપત્રના પાન આલે, અને જો આપણે જે ઓલા બીલા કહીએ છીએ કે જે તમે સ્કીન પર જોઈ શકો છો, આ બીલા આવે આવા જે બીલીના ફળ કહીએ છીએ એ, તો આ મળે તો બધે કરતાં બેસ્ટ સારું। અને જો આ ના હોય તો આપણે જે બીલીપત્ર હોય એનો ઉપયોગ કરી શકીએ। પણ લગભગ અત્યારે બીલા મળી જ જશે, કેમ કે અત્યારે જે શ્રાવણ મહિનો ગયો એટલે બીલા ઘણી જગ્યાએ હશે જે બીલીપત્રમાં આવે જ છે। તો આ તમારે લેવાના છે 1.5 કિલો જે બીલીપત્રના પાન અથવા જે બીલા કહીએ એ, અને મીઠા ફળ કેળા સમજો ઉદાહરણ તરીકે દઉં કે કેળા 1.5 કિલો અને જે આ બીલા અથવા જે બીલીપત્રના પાન છે એ 1.5 કિલો લેવાના, એટલે 3 કિલો થયું। 3 કિલોને 10 લીટર પાણીની અંદર મિક્સ કરી દેવાનું અને ત્યારબાદ એમાં 90 દિવસે એને ખોલવાનું, ત્યાં સુધી નહીં ખોલવાનું, 90 દિવસ લગી પેક કરી દેવાનું। અને ખાસ યાદ રાખજો કે જે પ્લાસ્ટિકનું ડ્રમ હોય એમાં લેવાનું અને એરટાઇટ ડ્રમ રહેવું જોઈએ। એ રીતના આને મિક્સ કરી અને એ ડ્રમની અંદર નાખી દેવાના। આ 90 દિવસ પછી આનો ઉપયોગ કરી શકો। જે સ્પ્રે કરવો હોય તો તમારે પંપની અંદર 150 ml 15 લીટર પાણીની અંદર આનો ઉપયોગ કરી શકાય, અને ડ્રેન્ચિંગ કરવું હોય તો એ જ રીતના 150 ml 15 લીટર અને જે આપણે નોઝલ કાઢી અને ડ્રેન્ચિંગ કરી શકીએ। તો આ દવાથી ઘણા બધા ફાયદા થાય છે અને આ દવામાં કોઈ જાતનો ખર્ચ આવતો નથી। અત્યારે બીલીપત્રના પાન અથવા જે આપણે બીલા કહીએ છીએ જે બીલીપત્રના ફળ એ પણ ઘણી જગ્યાએ એમનેમ પડ્યા છે, કોઈ ઉપયોગ કરતું નથી। પણ જેને ખબર ના હોય એ ઉપયોગ ના જ કરે, પણ જો આ રીતના આનો દવાનો ઉપયોગ કરો તો બહુ જીરામાં અને જે ધાણા છે એમાં સારું રિઝલ્ટ મળે છે। જે આપણે આ કહીએ કે આગલી તૈયારી, જે ઓર્ગેનિક ખેતી કરતા હોય તો એમાં આગલી તૈયારીમાં જ રહેવું પડે, કેમ કે આપણે જો કેમિકલ પેસ્ટિસાઇડનો ઉપયોગ કરતા હોય તો એમાં બીજેથી રિઝલ્ટ મળી જાય છે, પણ આમાં આગળની જ તૈયારી રાખવાની જેમ બને એમ। આ 90 દિવસે દવા બને છે અને આનું સારું રિઝલ્ટ મળે છે, તો આ દવાનો જેમ બને એમ ઉપયોગ કરો। અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો। ધન્યવાદ। જય ગૌ માતા।